હેલો ફ્રેન્ડ્સ, વેકેશનના ટાઈમમાં આપણે ફટાફટ બાળકોને 5 વાગ્યાનો નાસ્તો આજે બનાવીને આપીશું. ટેસ્ટી એવો મોદીજીનો ફેવરિટ ઝાલમુરી રેસીપી. એકદમ ટેસ્ટી અને ફટાફટ બનીને આ રેસીપી રેડી થાય છે ફ્રેન્ડ્સ. એના માટે મેં અહીંયા 2 નમકીન લીધેલા છે. તે મેં અહીંયા ચવાણું લીધેલું છે અને ત્યાર પછી મેં મસાલાવાળી ચણાની દાળ લીધેલી છે, તીખી આવે છે તે. ત્યાર પછી મેં બાફેલા ચણા છે, બટાકા છે, ખીરા કાકડી છે, કાચી કેરી સમારીને લીધેલી છે. ત્યાર પછી ટમેટાં ચોપ કરીને લીધેલા છે. પછી મેં આમાં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધેલી છે અને 2 ગ્રીન મરચી આવે છે તે સમારીને લીધેલી છે. પછી મેં થોડા મસાલા લીધેલા છે. એમાં મરચું પાવડર છે, ચાટ મસાલો છે, ત્યાર પછી સંચળ પાવડર છે, મીઠું છે સ્વાદ પ્રમાણે અને ત્યાર પછી થોડો ગરમ મસાલો લીધેલો છે. આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મેં અહીંયા 2 કપ મમરા મેં ઝાલમુરી બનાવવા માટે લીધેલા છે. મેં અહીંયા તમે કોઈ વાટકી બી સેટ કરી શકો છો, કોઈ પણ એક વાટકી. તો મેં અહીંયા 2 કપ મમરા લીધેલા છે. તેમાં મેં આ નમકીન લીધેલા છે. આપણે આપણા ટેસ્ટ મુજબ વધારે કે ઓછું કરી શકીએ છીએ. બાકી આટલું ઇનફ છે, આટલી 2 કપ મમરા માટે. આ બધી જ વસ્તુ, આ બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સને આપણે એડ કરી દેવાના છે. બધા પહેલાં નમકીન એડ કરવાના છે, ત્યાર પછી આપણે મેં અહીંયા ડુંગળી, મરચું, ત્યાર પછી જે આપણે આ ટમેટાં સમારીને લીધેલા છે, ખીરા કાકડી, ત્યાર પછી કાચી કેરી થોડી મેં આમાં સમારીને લીધેલી છે. ત્યાર પછી આ ઝાલમુરીમાં ખીરા કાકડી પણ ઇમ્પોર્ટન્ટ છે અને ટેસ્ટ એનો સરસ આવે છે. ત્યાર પછી આમાં મેં ચણા બાફેલા લીધેલા છે. તમે આમાં સ્પ્રાઉટ ચણા પણ, ફણગાવેલા ચણા પણ બોઇલ કરીને આપણે અહીંયા લઈ શકીએ છીએ. અને મેં એક મીડિયમ સાઇઝનું બટાકું મેં અહીંયા બોઇલ કરીને ચોપ કરીને લીધેલું છે. ત્યાર પછી મસાલા લીધેલા છે, સંચળ પાવડર, ચાટ મસાલો, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને ગરમ મસાલો. તે બધા જ એડ કરીને ત્યાર પછી મેં 2 મોટી ચમચી, એ લોકો ઝાલમુરીમાં સરસવનું તેલ યુઝ કરે છે. જો તમને સરસવનું તેલ પસંદ હોય તો તમે એ એડ કરી શકો છો અને ના હોય તો તમે અહીંયા કોઈ બી રિફાઇન ઓઇલ લઈ શકો છો. મેં અહીંયા સિંગ તેલ યુઝ કરેલું છે અને આપણે આ બધી જ વસ્તુ એડ કરીને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે આ રીતે એક વખત ઝાલમુરી બનાવજો, એકદમ ટેસ્ટી સુપર બનીને રેડી થાય છે અને ફટાફટ બનીને રેડી થશે. આ આપણી ઝાલમુરી બનીને રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તમે સર્વ કરી શકો છો. આ કલકત્તાની ફેમસ છે ઝાલમુરી અને એકદમ ટેસ્ટી છે. આ મોદીજીની ફેવરિટ છે. એકવાર તમે પણ આ રીતે બનાવીને ટેસ્ટ કરજો. તમારી બી એકદમ સરસ પરફેક્ટ બનીને રેડી થશે અને તમારી પણ આ રેસીપીથી તમારી પણ આ ઝાલમુરી ફેવરિટ બની જશે. આ રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આ રેસીપી ફાસ્ટ પણ છે અને ટેસ્ટી પણ છે.